નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રામાની ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વૈકલ્પિક ગુજરાતી સાહિત્યના પ્રશ્નપત્ર 1ની અંદર એમ કહી શકાય છે કે જે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અભ્યાસ કરવાનો છે એ પૈકીનો જે બીજો પડાવ છે જેને અર્વાચીન યુગ કે સુધારક યુગ કહેવામાં આવે છે, એ સુધારક યુગના મહત્વના સર્જક છે કવિ નર્મદ। કવિ નર્મદના નામ ઉપરથી આ યુગને એમ કહી શકાય છે કે નર્મદ યુગ એવું નામાવિધાન પણ આપવામાં આવ્યું છે। અને નર્મદ એક એમ કહી શકાય છે આપણો પોતાનો આત્મવિશ્વાસ, એક જોશો, એક નવી ચેતનતા, કંઈક ક્રિએટિવિટી આપતો એક સર્જક આપણને જોવા મળે છે। એણે પોતાની કૃતિની અંદર અગાઉ કહ્યું છે એમ કહી શકાય કે ડગલું ભર્યું કે ના હટવું જ હટવું, અને એની આગળ પણ એક પંક્તિ એમ કહી શકાય છે કે ચલો ને સહુ જંગ જીતવા, ચલો ને સહુ જંગ જીતવા, યા હોમ કરીને પડો ફતે છે આગે। તો મિત્રો, યુપીએસસીના દરેક વિદ્યાર્થીએ નર્મદની જે પંક્તિ છે આને એક મંત્ર તરીકે આત્મસાત કરી દેવું જોઈએ અને એનું વારંવાર પઠન કરવું જોઈએ કે ચલો ને સહુ જંગ જીતવા, યા હોમ કરીને પડો ફતે છે આગે। અને પછી બીજી પંક્તિ એણે કહી કે ભાઈ ડગલું ભર્યું કે ના હટવું જ હટવું। તો યુપીએસસીના વિદ્યાર્થી માટે ખૂબ જ મંત્રરૂપ આ કાવ્ય પંક્તિ વ્યક્તિના જોમને, વિદ્યાર્થીના આત્મવિશ્વાસને અભિવૃદ્ધિ કરતી આ પંક્તિ આપણને જોવા મળે છે। યુપીએસસીના વિદ્યાર્થીએ યા હોમ કરીને પડવાનું છે અને ફતે છે આગે, અને હંમેશને માટે આવું જ આત્મવિશ્વાસ ભર્યું કાર્ય કરશો તો ફતેનો અર્થ થાય છે તમારો વિજય છે, વિજયનો અર્થ થાય છે તમારી સફળતા આપણને જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, યુપીએસસીના પ્રશ્નપત્ર 1 અંતર્ગત આપણે સૌથી મહત્વની બાબત આજે જે અભ્યાસમાં લેવી છે એમ કહી શકાય છે સુધારક યુગ વિશેની માહિતી આંશિક આપવી છે અને સુધારક યુગમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે એ પૈકી નર્મદ વિશે કયા પ્રશ્નો પૂછાય છે અને એ નર્મદ વિશે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં કયા કયા મુદ્દાઓ આપણે જવાબમાં રજૂ કરી શકીએ એના વિશેની વાત વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે કરવી છે। તો સૌથી પહેલા સુધારક યુગ। તો ગુજરાતી સાહિત્યની શરૂઆત મેં અગાઉ કહ્યું એમ કે મધ્યકાળની અંદર હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને કવિ દયારામ સુધીનો જે પડાવ છે એને મધ્યકાળ કહેવામાં આવે છે। તો એ મધ્યકાળ પછી 1850થી 1885 સુધીનો જે સમયગાળો છે એને સુધારક યુગ કહેવામાં આવે છે। આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ આને સુધારક યુગ એવું નામ કેમ આપવામાં આવ્યું છે, સુધારક યુગ એવું નામ કેમ આપવામાં આવ્યું છે? તો મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર સાહિત્યનું મુખ્ય વાહન પદ્ય હતું અને વિષય માત્ર ધર્મ કેન્દ્રીય હતું, ભક્તિ કેન્દ્રીય હતું, એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ભક્તિ યુગ પણ કહેવામાં આવે છે। આખી ભક્તિનું જે આંદોલન થયું, ભક્તિના કારણે જે આખું સાહિત્ય રચાયું, જ્યારે સુધારક યુગમાં કંઈક સમાજની અંદર સુધારો થાય છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર આપણે જોઈએ તો ભક્તની, લોકોની ભગવાન પ્રત્યેની એક સાચી શ્રદ્ધા હતી, સાચા ધર્મનું આચરણ હતું। જ્યારે એ સમયનો પછીનો જે સમયગાળો આવે છે તો જુદી જુદી અનેક ક્રાંતિઓ થાય છે, અનેક સુધારાઓ થાય છે, અનેક પરિવર્તન થાય છે, સમાજને કંઈક નવી દિશા મળે છે અને એ દિશાના કારણે વ્યક્તિનું સ્થળ બદલાય છે, વ્યક્તિનો વ્યવસાય બદલાય છે, વ્યક્તિની વિચારધારા બદલાય છે અને તેથી વ્યક્તિના જીવનમાં સુધારો થાય છે। સમાજ જીવનમાં કંઈક નવી બાબતોને ધ્યાનમાં રાખીને સમાજ સુધારાના હેતુથી જે સાહિત્ય રચાયું છે તેથી એને સુધારક યુગ કહેવામાં આવે છે। અને સુધારક યુગના જે કંઈ ધુરંધર સર્જકો છે એ પૈકીના જે મુખ્ય સર્જક છે એના વિશેની મારે આજે મિત્રો વાત કરવી છે। કવિ નર્મદ વિશેની વાત મારે આજના લેક્ચરની અંદર તમારી સમક્ષ કરવી છે। કવિ નર્મદ વિશેની વાત મારે આજના લેક્ચરની અંદર તમારી સમક્ષ કરવી છે એમ કહી શકાય છે। તો કવિ નર્મદ આપણને જોવા મળે છે, કવિ દલપતરામ આપણને જોવા મળે છે। તો જુદા જુદા ઘણા બધા સર્જકો મિત્રો, આ કવિ ફાર્બસ સાહેબ છે કે જેણે ગુજરાતી સાહિત્યને, ગુજરાતી સમાજને સુધારવા માટે સૌથી મોટી અને મહત્વની ભૂમિકા ભજવેલી આપણને જોવા મળે છે।
તો સુધારક યુગ કેમ નામ આપવામાં આવ્યું, એના મુખ્ય સર્જકો કયા છે અને કવિ નર્મદના આધારે યુપીએસસીમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે, એની ચર્ચા આજના લેક્ચરની અંદર, આજના વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની છે. તમને બધાને આ પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ કામયાબ નીવડશે. નર્મદ એક એવા સર્જક છે લગભગ દર વર્ષે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો પહેલો મહત્વનો મુદ્દો વિશે મારે તમારી સમક્ષ જે વાત કરવી છે તો સુધારક યુગ એમ કહી શકાય છે. તો સુધારક યુગ વિશે મારે તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો વાત કરી છે. તો આ પ્રમુખ સર્જક કવિ બેલડી સુધારક યુગની આપણને જોવા મળે છે. તો એ કવિ બેલડીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એમ કહી શકાય છે કે કવિ નર્મદ અને દલપતરામ એ સુધારક યુગની કવિ બેલડી તરીકે ઓળખવામાં છે. અને બંને સર્જકોનું યોગદાન સમાજ સુધારા માટે, સમાજમાં પણ સુધારો થાય છે અને સાહિત્યની અંદર પણ સુધારો થાય છે. તેથી આ યુગને સુધારક યુગ એવું નામાભિધાન આપવામાં આવ્યું છે. તો સુધારક યુગ પાછળનું બીજું કારણ પણ વિદ્યાર્થી મિત્રો એ જોવા મળે છે કે આપણને એક પ્રશ્ન થાય કે સુધારક યુગ નામાભિધાન કેમ રચાયું હશે, કેમ આપવામાં આવેલું આપણને જોવા મળે છે. તો પ્રશ્ન એ છે કે એ સમયની અંદર સમાજ અનેક એમ કહી શકાય છે કે ખોટી અંધશ્રદ્ધાઓમાં, ધાર્મિક માન્યતામાં આ સમાજ ડૂબેલો હતો. દાખલા તરીકે એમ કહી શકીએ કે સાક્ષરતાનું પ્રમાણ નહિવત હતું. તો જો સાક્ષરતાનું પ્રમાણ સાર્વત્રિક રીતે નહિવત હોય તો કન્યા કેળવણીનું પણ શિક્ષણ બહુ જ અભાવ હતો. કન્યા કેળવણીનો અભાવ, તો પહેલી વસ્તુ સાક્ષરતાનો અભાવ હતો. લોકો ભણવા માટે ઓછા તૈયાર થતા હતા. એમાં કન્યા કેળવણીનો અભાવ હતો. દીકરીને દૂધ પીતી કરવામાં આવતી હતી, સતી પ્રથા હતી અને બીજા આવા બાળ લગ્ન પ્રથા હતી. આવા જુદા જુદા અનેક રીતિ રિવાજોમાં સમાજ વ્યાપેલો હતો અને એવા સમાજના કુરિવાજોમાંથી સમાજને બહાર લાવવો એ બહુ મોટી વસ્તુ હતું. એવા જડ ચોકટાઓમાં વ્યક્તિનું માનસ બંધાઈ ગયેલું હતું. આવા સમાજના ખોટા રિવાજોમાં બંધાયેલા માનસને પરિવર્તન લાવવા માટે જે સર્જકોએ પ્રયત્ન કર્યો અને એ હેતુથી જે સાહિત્ય રચાયું છે, એટલે 1850થી 1885 સુધીના સમયગાળા દરમિયાન સમાજ સુધારણાના હેતુથી જ સાહિત્ય રચાયું છે. તેથી આ યુગને સુધારક યુગ એવું નામ આપવામાં આવ્યું છે. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આ પ્રથમ ખંડ આપણે એમ કહી શકાય છે કે જુદા જુદા અર્વાચીન ગુજરાતી સાહિત્યના ખંડ પડ્યા છે. એમાં સુધારક યુગ, પંડિત યુગ અને ગાંધી યુગ જેને કહી શકીએ, એ અર્વાચીન યુગના તબક્કામાં પહેલો ખંડ એ સુધારક યુગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક સમાજ સુધારણા એ જ એનો મુખ્ય ઉદ્દેશ હતો. મેં તમને કહ્યું કે ભાઈ દીકરીને દૂધ પીતી કરવી, દીકરી તો સાપનો ભારો કહેવાય, એને શિક્ષણ ન આપવું, ત્યાર પછી દીકરીને દૂધ પીતી કરવી, પછી બાળ લગ્ન પ્રથા હતી, સતી પ્રથા હતા. આવા જુદા જુદા અનેક રિવાજોમાં સમાજ ગરકાવ હતો અને આવા કુરિવાજોમાંથી બહાર લાવવા માટે જે સાહિત્ય રચાયું એને સુધારક યુગ એવું નામ આપો. એટલે સમાજ સુધારણા એ જ મુખ્ય ઉદ્દેશ હતો. હવે આ સમયગાળા દરમિયાન કવિ નર્મદ, કવિ દલપતરામ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ અને નંદશંકર મહેતા આ સાહિત્યકારો તો છે જ, પણ સાહિત્યકારોની સાથે સાથે આ એવા સમાજ સુધારકો છે કે જેના કારણે સમાજમાં એક નવી વૈચારિક ક્રાંતિ આવી અને ધીરે ધીરે સમાજ સાચી દિશાઓમાં, જે ખોટી માન્યતાઓમાં ગરકાવ હતો એમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરે છે. કવિ નર્મદે એમ કહી શકાય છે કે કન્યા કેળવણી પર નિબંધ લખ્યા. કવિ દલપતરામે ભૂત વિશે નિબંધ લખ્યા. નવલરામે બાળ લગ્ન પ્રથાનો વિરોધ કરતી કાવ્ય રચનાઓ આપી. મહિપતરામ, રૂપરામ, નીલકંઠે પણ સમાજ સુધારણાના અને પોતે શિક્ષણના હિમાયતી હતી. એટલે શિક્ષણનો સાચો વિકાસ થાય, કન્યા કેળવણીનો વિકાસ થાય, તેથી એમણે જુદી જુદી અનેક સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. લોકોમાં એક એવી માન્યતા હતી કે ભાઈ આપણા સમાજની અંદર
કે દરિયો ઓળંગીને જવાય નહીં, જો દરિયો ઓળંગીએ તો દરિયાદેવ આપણા ઉપર રૂઠે. આવી ખોટી માન્યતાને દૂર કરવા માટે તેમણે સામાજિક જ્ઞાતિનો જ્ઞાતિ બહિષ્કારનો ભોગ સહન કરીને પણ ઇંગ્લેન્ડની મુસાફરી કરે છે અને ઇંગ્લેન્ડની મુસાફરી નામનું એક સરસ મજાનું પ્રવાસ વિશે એક પુસ્તક પણ આપતા જોવા મળે છે. તો આવા અનેક સર્જકોએ સમાજ સુધારણાના હેતુથી સાહિત્ય રચ્યું છે. તેથી આ યુગને સુધારક યુગ એવું નામ આપવામાં આવ્યું છે. અને સુધારક યુગની ત્યાર પછી સુધારક યુગને ધ્યાનમાં રાખીને યુપીએસસીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પહેલાં એમ કહી શકાય છે કે સુધારક યુગના સર્જકો કયા છે એના વિશેની આપણે વાત કરી. સુધારક યુગ કેમ નામ આપવામાં આવ્યું એનું કારણ આપણે જાણ્યું. અને ત્યાર પછી પરીક્ષાર્થી તરીકે સૌથી મહત્વનો પ્રશ્ન છે કે આપણે સુધારક યુગ કેમ નામ આપવામાં આવ્યું, સુધારક યુગ કેમ કહેવામાં આવે છે, સુધારક યુગના કયા કયા સર્જકો છે એના વિશેની વાત કરી. પણ એક પરીક્ષાર્થી તરીકે આપણે જોઈએ, યુપીએસસીના વિદ્યાર્થી તરીકે જોઈએ કે ભાઈ સુધારક યુગને ધ્યાનમાં રાખીને કયા કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે. એ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ભાઈ સુધારક યુગને ધ્યાનમાં રાખીને જે જુદા જુદા પ્રશ્નો પૂછાયેલા આપણને જોવા મળે છે એમાં સૌથી પહેલા પ્રશ્ન છે, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ સર્જક હોય તો કવિ નર્મદ છે. સુધારક યુગના સર્જકોની તુલનામાં આપણે વાત કરીએ તો જેટલા પ્રશ્નો સૌથી યુપીએસસીની અંદર પ્રશ્નપત્ર એકમાં સુધારક યુગમાં પૂછાય છે એમાં 50% કરતાં વધારે પ્રશ્નો કવિ નર્મદ વિશે પૂછાયેલા આપણને જોવા મળે છે. છતાંય ઓવરઓલ રીતે સુધારક યુગમાં કયા કયા પ્રશ્નો પૂછાયા છે એના વિશે આપણે જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન એક આપણને જુદા જુદા વર્ષની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. એમાં નર્મદની સાહિત્ય સેવાનો પરિચય કરાવો. આ એક પ્રશ્ન ઘણી બધી વાર જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલો આપણને જોવા મળશે. ક્યારેક કોઈક વાર યુપીએસસી એવું પણ કરે છે કે ભાઈ એક જ પ્રશ્નની અંદર બે પ્રશ્નો મૂકી દે છે. કોઈ બે જુદા જુદા સર્જકો વિશેની વાત કરે, જુદા બે સ્વરૂપો વિશેની વાત કરે કે જુદા બે સાહિત્ય સર્જકોની વિશે વાત કરે. તો યુપીએસસીની અંદર એમ કહી શકાય છે 2010ની અંદર કદાચ એવો પ્રશ્ન પૂછાયો કે નર્મદની સાહિત્ય સેવાનો પરિચય કરાવો. અને બીજો એક પ્રશ્ન શોર્ટમાં તમારે લખવાનો થાય કે વિવેચનના નોંધપાત્ર વિવેચકો, પંડિત યુગની વિવેચનાના નોંધપાત્ર. તો આ પ્રશ્નની અંદર અલગ અલગ પ્રશ્ન છે નહીં, પણ બંનેને ટૂંકમાં તમારે જવાબ લખવાનો છે. ત્યારે જ તમારા એક પ્રશ્નનો જવાબ સાચો બને છે. તમારે નર્મદની સાહિત્ય સેવા પણ દર્શાવી છે અને પંડિત યુગની વિભાવના પણ ચર્ચા કરવાની છે. પરંતુ આજના લેક્ચરની અંદર આપણે માત્ર અહીંયા નર્મદની સાહિત્ય સેવાનો પરિચય કરાવો એના વિશેની ચર્ચા કરીશું. પછી સમયની અનુકૂળતા પ્રમાણે એમ કહી શકાય છે પંડિત યુગની વિવેચના વિશેની પણ વાત કરીશું. પણ અહીંયા એટલી સ્પષ્ટતા કરીશું કે આ પ્રશ્નની અંદર માત્ર ને માત્ર નર્મદનો પરિચય આપવાનો નથી. આવો ત્યારે બે પ્રશ્ન પૂછાય, બે પ્રશ્ન સાથે કરીને બે મુદ્દાઓ સાથે રાખીને જ્યારે પ્રશ્ન પૂછાય તો બંનેને ટૂંકમાં જવાબમાં તમારે ન્યાય આપો ત્યારે જ તમારો આ એક પ્રશ્ન આખો બંધો જોવા મળે છે. ત્યાર પછી બીજો એક પ્રશ્ન 2011ની સાલની અંદર પૂછાયેલો જોવા મળે છે કે ભાઈ નર્મદની સાહિત્ય સેવાની સમીક્ષા કરો. તો આ પ્રશ્ન પણ અહીંયા આપણને જોવા મળે છે. આ પ્રશ્ન એક પૂછાયેલો છે, ત્યાર પછી આ 2010માં પૂછાયેલો છે અને 2011માં પૂછાયેલો. તો આ પ્રશ્નની અંદર તમારે માત્ર નર્મદની સાહિત્ય સર્જન કયું કયું છે, એણે કઈ કઈ કવિતાઓ સંગ્રહ આપ્યા છે, કયા કયા નાટકો આપ્યા છે, કયા કયા નિબંધો આપ્યા છે, એની કવિતાની વિશેષતા શું છે, એને કયા સંશોધનનો ગ્રંથ લખ્યા છે કે એને સંપાદન ગ્રંથો લખ્યા છે. નર્મદે રચેલા તમામ સાહિત્ય સ્વરૂપોનો એક એક પેરેગ્રાફની અંદર તમારે અહીંયા જવાબ લખવાનો છે. તો આ બીજો પ્રશ્ન પૂછાયો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન નર્મદાના સંદર્ભની અંદર પૂછાયો છે, ભાઈ નર્મદની દેશભક્તિની કવિતા વિશે નોંધ કરો. આ 2015ની સાલમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો અહીંયા માત્ર નર્મદના સમગ્ર સાહિત્ય વિશે વાત નથી કરવાની, પરંતુ નર્મદની કવિતામાં દેશભક્તિ ક્યાં ક્યાં પ્રગટ થાય છે, દેશાભિમાન ક્યાં ક્યાં પ્રગટ થાય છે, એના વિશેની ચર્ચા આ પ્રશ્નના જવાબની અંદર તમારે કરવાની રહેશે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન સુધારક યુગમાં પૂછાયો છે. 2011ની સાલમાં જ આ પ્રશ્ન પૂછાયેલો છે. ભાઈ સુધારક યુગમાં કયા કયા સામાયિકો પ્રકાશિત થયા હતા. તો સુધારક યુગની અંદર જુદા જુદા અનેક પ્રકારના પરિવર્તનો થયેલા આપણને જોવા મળે છે. તો એ પરિવર્તનો પૈકી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો દરેક સર્જક કે સમાજ સુધારક ઘર ઘર સુધી ગામ ગામ સુધી ન જઈ શકે, પરંતુ આવા
એ કોના માધ્યમ દ્વારા કે વર્તમાનપત્રોના માધ્યમ દ્વારા સમાજ સુધારણાનો સંદેશ બીજા લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. એ માટે દલપતરામે કવિ ફાર્બસે શરૂ કરેલું બુદ્ધિ પ્રકાશ સામાયિક, કવિ નર્મદનું દાંડિયો સામાયિક, કે ખુસરોજી કાબરાનું એમ કહી છે રાસ્ત ગોફતાર સામાયિક, ગુજરાતી શાળાપત્ર, ગુજરાતી સામાયિક, ગુજરાત મિત્ર સામાયિક, આવા જુદા જુદા ઘણા સામાયિકોની નોંધ અને એના તંત્રીઓની નોંધ સાથે સુધારક યુગના સામાયિકોની આપણે આ પ્રશ્નની અંદર ચર્ચા કરવી પડે. તો આ પ્રશ્ન પણ એક પરીક્ષાની દ્રષ્ટિએ સુધારક યુગને ધ્યાનમાં રાખીને પૂછાયેલો પ્રશ્ન આપણને જોવા મળે છે. હવે એના પછીનો જે પ્રશ્ન છે, સુધારક યુગની કવિતા વિશે વાત કરો, તો તમારે આ જવાબની અંદર શું કરવું પડે કે ભાઈ સુધારક યુગના કવિઓ કયા કયા છે. તો સુધારક યુગની અંદર સૌથી પહેલાં કવિ દલપતરામની કવિતાની વાત કરવી પડે, ત્યાર પછી નર્મદની કવિતાની વાત કરી, અને ત્યાર પછી નવલરામે જે બાળ લગ્ન પ્રથાની વિરોધ કરતી જે કવિતા રચી છે એના વિશેની વાત કરી. કોઈ એક સર્જક વિશે નહીં, પરંતુ સુધારક યુગના જે સર્જકો છે એના વિશેની વાત તમારે વિદ્યાર્થી મિત્રો આની અંદર કરવી પડે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ નર્મદ યુગના સુધારકોની સાહિત્ય ઉપર પડેલી અસર, નર્મદ યુગના સુધારકોની સાહિત્ય ઉપર પડેલી અસર જણાવો. તો આમાં કોઈ આપણે નર્મદ વિશે વાત નથી કરવાની, પણ નર્મદ યુગના સુધારકો, તો નર્મદ યુગના સુધારકોમાં નર્મદ પોતે પણ આવે, દલપતરામ પણ આવે, નવલરામ પણ આવે અને મહિપતરામ, અને એના કારણે કેવું કયું સાહિત્ય રચાયું, એના કારણે સુધારાના કારણે કેવી કવિતા રચાઈ, કેવા નિબંધો રચાયા, કેવા નાટકો રચાયા, એના વિશેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. ત્યાર પછી સુધારક યુગના નાટકોનું પ્રયોજન જણાવો. તો સુધારક યુગમાં કેવા કેવા નાટકો રચાય છે, એનો મુખ્ય હેતુ શું છે, એનો ઉદ્દેશ શું છે, એના વિશેની ચર્ચા આ પ્રશ્નના જવાબની અંદર કરવાની છે. ત્યાર પછીનો એક મહત્વનો પ્રશ્ન છે કે સુધારક યુગની બહુ સરળ ને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એમ કહી શકાય છે કે સુધારક યુગની મહત્વની 5 કૃતિઓના નામ જણાવો, કર્તાના નામ જણાવો અને તેનું પ્રકાશન વર્ષ જણાવો. તો ભાઈ સુધારક યુગની 5 મહત્વની કૃતિઓ કઈ છે, તો એ જ્યારે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપણે બેચરભાઈ પટેલનું પુસ્તક લઈએ, કે રમેશભાઈ ત્રિવેદી સાહેબનું પુસ્તક લઈએ, કે ધીરુભાઈ ઠાકરનું પુસ્તક લઈએ, એમાં સુધારક યુગ વિશે ચર્ચા કરીએ તો કવિ નર્મદની મારી હકીકત આપણે રજૂ કરી શકીએ. નર્મદ સાહેબની એમ કહી શકાય છે મહત્વ, કવિ નર્મદની મારી હકીકત એક કૃતિની વાત કરી શકીએ. ત્યાર પછી દલપતરામની ફાર્બસ વિરહ વિશે વાત કરી શકીએ. ત્યાર પછી નંદશંકર તુળજાશંકર મહેતાએ રચેલી કૃતિ એમ કહી શકાય છે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા 1866માં રચાયેલી કરણ ખેલોની વાત કરી શકીએ. નંદશંકર નવલરામની એમ કહી શકીએ નવલ ગ્રંથાવલી વિવેચન ગ્રંથ વિશે વાત કરી શકીએ. અને મહિપતરામ રૂપરામ નીલકંઠનું ઇંગ્લેન્ડની મુસાફરી જે ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રવાસ વિષયક પુસ્તક ગણવામાં આવે છે. તો આવી જુદી જુદી, આ તો મેં તમને કહ્યા, પણ સાહિત્યના ઇતિહાસમાંથી તમને જે સારી લાગે એવી કોઈ પણ 5 કૃતિનું નામ અને પ્રકાશન વર્ષ તમે સારી રીતે તૈયાર કરી શકતો જોવા મળો છો. પછી નર્મદના નિબંધને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરો. તો નર્મદે કયા કયા નિબંધો રાચ્ય છે એના વિશેની ચર્ચા તમારે કરવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સુધારક યુગ એવું નામાભિધાન કેમ આપવામાં આવ્યું, સુધારક યુગના સર્જકો કયા કયા છે એના વિશેની આપણે વાત કરી, અને ત્યાર પછી સુધારક યુગ કેમ સુધારક યુગ કહેવામાં આવે છે એના વિશેની ચર્ચા કરી. સુધારક યુગને ધ્યાનમાં રાખીને 2010થી 2015 કે 2018 સુધી જે પ્રશ્નો પૂછાયા છે એના વિશેની વાત કરી, અને નર્મદના વિશે કયા કયા પ્રશ્નો છે એના વિશેની આપણે હવે પછી ચર્ચા કરવી છે. તો નર્મદને ધ્યાનમાં રાખીને કયા કયા પ્રશ્નો પૂછાયા છે, તો સૌથી પહેલાં એક આ પ્રશ્ન નર્મદને ધ્યાનમાં રાખીને પૂછાયો છે, બીજો પ્રશ્ન નર્મદને ધ્યાનમાં રાખીને પૂછાયો છે, ત્રીજો પ્રશ્ન પણ નર્મદને ધ્યાનમાં રાખીને પૂછાયેલો આપણને જોવા મળે છે, અને એના પછી આપણે જોઈએ આ ચોથો જે પ્રશ્ન છે એ પણ માત્ર ને માત્ર નર્મદને ધ્યાનમાં રાખીને પૂછાયો છે. અને આ જે પ્રશ્ન છે નર્મદના નિબંધને કેન્દ્રમાં ધ્યાનમાં રાખી તેની ચર્ચા કરો. તો કુલ 8 થી 10 વર્ષના જુદા જુદા સુધારક યુગને ધ્યાનમાં રાખીને લીધેલા પ્રશ્નો આપણે જોયા. એ પૈકી 5 પ્રશ્નો માત્ર ને માત્ર નર્મદને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછાયેલા છે.
તો નર્મદ એ સુધારક યુગનો ઇમ્પોર્ટેન્ટ સર્જક છે. તો તમે જ્યારે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ વાંચો તો નર્મદ વિશે સંપૂર્ણપણે અભ્યાસ કરવો પડે. એટલે મેં અગાઉના એક વિડીયો લેક્ચરમાં પણ કહ્યું છે કે ગુજરાતી સાહિત્યનો આખો ઇતિહાસ એકવાર તમારે પસાર થઈ જવું પડે, પણ જ્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્જકો જ્યારે આવે છે ત્યારે એના વિશે થોડુંક સઘન વાંચન કરવું પડે અને એના વિશેની એક આપણી નોંધ પોથીની અંદર જવાબ રૂપે નોંધ પણ કરતા જવું પડે. ત્યારે જ આપણો જવાબ વધારે ને વધારે ગુણલક્ષી કે ઇફેક્ટેડ બની શકે છે. તો હવે નર્મદ વિશે જે પ્રશ્નો પૂછાય છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો નર્મદ વિશે સૌથી મહત્વનો પ્રશ્ન જે પૂછાયેલો છે, સૌથી પહેલો પ્રશ્ન છે કે નર્મદની સાહિત્ય સેવાનો પરિચય કરાવો અને ત્યાર પછી નર્મદની સાહિત્ય સેવાની સમીક્ષા કરો. આ બંને જે પ્રશ્ન છે, આ બંને પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો એક જ થાય કે નર્મદની સમગ્ર સાહિત્યની ચર્ચા કરો, એ જ એના જવાબમાં લખી શકે. તો એ પ્રશ્નની ચર્ચા સૌથી પહેલા આપણે અહીંયા કરીશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે, એમ કવિ નર્મદ વિશે આપણે વાત કરવી પડે. જ્યારે કોઈ પણ સર્જક વિશે જ્યારે વાત કરી તો એના જીવન કવન અને મુખ્ય સાહિત્યની બાબત વિશે સૌથી ટૂંકમાં સંક્ષિપ્ત પહેલા પેરેગ્રાફની અંદર માહિતી આપવી જોઈએ. તો કવિ નર્મદનો જન્મ સુરતમાં થાય છે. સુધારક યુગનો મહત્વનો સર્જક છે અને અર્વાચીનોમાં આદ્ય તરીકે તેને ઓળખવામાં આવે છે, અથવા અર્વાચીન ગદ્યના પિતા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. નર્મદની જીવન પ્રવૃત્તિ મુખ્યત્વે સાહિત્યની ઉપાસના અને સમાજ સુધારણા એ એનું જીવન હતું, અને સાહિત્યની સેવા કરવા માટે અને સમાજ સુધારણા માટે તેણે પોતે એક સંકલ્પ કર્યો હતો. એમ કહી શકાય છે કે હે કલમ હું તારે ખોળે છું. જો નર્મદ એક શિક્ષક તરીકે નોકરી કરતો હતો, નર્મદ એક શિક્ષક તરીકે નોકરી કરતો હતો. આમ તો નર્મદના પિતા એમ કહી શકાય છે, નર્મદને બાળ વયથી જ સાહિત્યમાં વિશેષ રસ હતો, અને એના જે પિતા હતા એ પિતા લહિયા તરીકેનું કાર્ય કરતા હતા, અને નર્મદના અક્ષર ખૂબ જ સુંદર અને મરોડદાર હતો. તેથી એના પિતાના વ્યવસાયિક કાર્યમાં હસ્તપ્રતના લેખનમાં મદદ કરતો. હવે હસ્તપ્રતના લેખનમાં જ્યારે નર્મદ મદદ કરતો હતો ત્યારે એ માત્ર લખતો નથી, પણ જે જૈન કવિઓની હસ્તપ્રતો આવતી એની જે જૈન કવિઓની કાવ્ય રચનાનું એ વાંચન કરતો, અને વાંચન કરતાં 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 એનામાં એક સાહિત્યના બીજ રોપણ થાય છે, અને સાહિત્યમાં વધુ ને વધુ આગળ જવા માટે પ્રયત્ન કરે છે. નર્મદના પિતા સુરતમાં એને પ્રાથમિક શિક્ષણ અપાવે છે. નર્મદનો એક ઉદ્દેશ હતો કે મારે કોલેજના અધ્યાપક બનવું છે, કોલેજના અધ્યાપક બનવું છે. પોતાનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ કાર્ય સુરતમાં પૂરું કરે છે, અને સુરતમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી મુંબઈમાં એલ્ફિસ્ટન કોલેજની અંદર કોલેજના પ્રથમ સત્રની અંદર પોતે અભ્યાસક્રમમાં જોડાય છે. અને અભ્યાસક્રમમાં જ્યારે જોડાય છે ત્યારે એનું પહેલું વર્ષ ખૂબ જ સુંદર રીતે અને સારી રીતે પસાર કરે છે. પહેલું સત્ર પસાર કર્યા પછી એના જીવનની અંદર થોડીક મુશ્કેલી શરૂ થાય છે કે એના પિતાનું અવસાન થાય છે, અને પોતાની વ્યવસાયિક જવાબદારી એની પર આવે છે, અને વ્યવસાયિક જવાબદારી પોતાના કારણે આવતા મને પણ એને પોતાનું શિક્ષણ કાર્ય, કોલેજનું શિક્ષણ કાર્ય છોડે છે, વળી પાછા સુરત આવે છે અને પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવે છે. જીવનની જુદી જુદી અનેક ઘટનાઓ, સંઘર્ષોનો સામનો કરે છે, છતાંય એ સુરતમાં આવીને એક શિક્ષક તરીકેની નોકરી જોડાય છે. હવે શિક્ષક તરીકેની નોકરીનો 11થી 5ના સમયગાળા દરમિયાન નર્મદનું મન કંટાળે છે. એનો મુખ્ય ઉદ્દેશ છે કે મારે સમાજની સુધારણા કરવી છે, સમાજ સુધારાનું કાર્ય કરવું છે, સાહિત્યનું લેખન કરવું છે, સાહિત્યનું સર્જન કરવું છે. તો જો હું આ કાર્ય કરવું જ હશે તો આ સરકારી નોકરી કરતાં કરતાં મારો ઉદ્દેશ સિદ્ધ થઈ શકતો નથી. એક દિવસ એના મનની અંદર ખબર છે કે જો હું સરકારી નોકરી છોડીશ તો મારે માથે આર્થિક સંઘર્ષ આવશે. એ આર્થિક સંઘર્ષ જાણતો હોવા છતાં પણ એ સરકારી નોકરી છોડે છે, અને માતા સરસ્વતીના ફોટા આગળ ઊભો રહીને કહે છે કે હે મા સરસ્વતી, હે કલમ હું તારે ખોળે છું. શબ્દની આરાધના કરતા, શબ્દની સેવા કરતા શેર ઝાડ તો મળી રહેશે, અને પોતે હવે પછી ક્યારેય સરકારી નોકરી નહીં કરે એવી
સંકલ્પ કરે છે અને નર્મદે પછી ક્યારેય સરકારી નોકરી કરી નથી અને માત્ર સમાજ સુધારણા માટે પોતાનું યોગદાન જીવન વ્યતીત કરતો આવે છે. સમાજ સુધારણા કરતાં કરતાં, સાહિત્યની સેવા કરતાં કરતાં નર્મદ અનેક સંઘર્ષોનો સહન, અનેક કાર્ય કરવું પડે છે, પણ એની પાસે આર્થિક સ્ત્રોત નથી. છતાંય પોતે પુસ્તકો છપાવે છે, સંપાદિત કરે છે, એમાંથી જે કંઈ પૈસા મળે એમાં પોતાનું જીવન નિર્વાહ ચલાવે અને બાકીના પૈસાથી બાકીના પુસ્તકો. આવો એક વિરલ સંઘર્ષ છે. એને અગાઉ મેં તમને કહ્યું કે સંઘર્ષ કે વિટંબણાજનક પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે વ્યક્તિએ નાસીપાસ ના થવું જોઈએ. એનો જીવનને મંત્ર આપ્યો હતો કે ચલો ને સૌ જંગ જીતવા, યા હોમ કરીને પડો ફતેહ છે આગે, ડગલું ભર્યું કે ના હટવું ઝટવું. એ જીવન મંત્ર હતો અને એના કારણે આજે નર્મદને આપણે યાદ કરીએ છીએ. નર્મદના સમયમાં અનેક અધિકારીઓ અંગ્રેજી શાસનમાં હતા, અનેક નગર શેઠો હતા. કોઈને લોકો યાદ નથી કરતા, પણ આજે આપણે નર્મદને યાદ કરીએ છીએ, કારણ કે એના મનની અંદર સ્પષ્ટ સંકલ્પ હતો કે ડગલું ભર્યું કે ના હટવું. એ રાખ નહોતો, એ હોશિયાળો નહોતો, એ બિચારો નહોતો, સંઘર્ષમય જીવન જીવનાર હતો. તો વિદ્યાર્થી મિત્રો, યુપીએસસીના વિદ્યાર્થીએ પણ આ નર્મદમાંથી આપણે પ્રેરણા લઈને સતત મહેનત માટે સંઘર્ષ કરવું જોઈએ અને તમે આ રીતે મહેનત કરશો તો તમે 100% યુપીએસસીની પરીક્ષા ગુજરાતી લિટરેચર સાથે સારામાં સારી રીતે પાસ થઈ શકશો. તો સંઘર્ષભર્યું જીવન જીવતો આપણને જોવા મળે છે. હવે એને સાહિત્યની સેવા માટે જુદા જુદા અનેક સ્વરૂપોમાં એણે સર્જન કર્યું છે. એણે કવિતાઓ પણ લખી છે. નર્મદના સમગ્ર સાહિત્યની વાત કરીએ તો એણે કવિતામાં પણ સર્જન કર્યું છે. ત્યાર પછી નિબંધોનું પણ લેખન કર્યું છે. ત્યાર પછી નાટકનું પણ લેખન કર્યું છે. એને વિવેચન કાર્ય પણ કર્યું છે. એને સંશોધન સંપાદન પણ કરેલું છે. તો આવા જુદા જુદા રીતે એમ કહી શકાય છે નર્મદનું સાહિત્ય સર્જન આપણને, પણ મુખ્યત્વે એની જે વસ્તુ આપણને જો કવિ તરીકે નર્મદ વિશેષ તરીકે જાણીતો આપણને જોવા મળે છે. કવિતાની અંદર નર્મદના તમામ કાવ્યો નર્મ કાવ્ય ભાગ 1 અને 2માં પ્રકાશિત થયેલા આપણને, નર્મદના જે નિબંધો છે નર્મ ગદ્યમાં પ્રકાશિત થયેલા આપણને જોવા મળે છે. તેના નાટકો પણ ખૂબ જાણીતા આપણને જોવા મળે છે. તો કઈ કઈ વસ્તુઓનું સર્જન કર્યું છે એના વિશેની આપણે અહીંયા જોઈએ કે નર્મદના સમગ્ર કાવ્યો નર્મ કાવ્યમાં સંગ્રહિત થયેલા આપણને જોવા મળે છે. એના જે નિબંધો છે એ નર્મ ગદ્ય તરીકે નર્મ ગદ્ય નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું, એમાં સંપાદિત થયેલા આપણને જોવા મળે છે. નર્મદનું ગુજરાતી ભાષા અને ગુજરાતી સમાજ માટે જો સૌથી કોઈ મોટું યોગદાન હોય તો એ નર્મકોશ મોટું યોગદાન આપણને જોવા મળે છે. તો ગુજરાતી ભાષાના જુદા જુદા ભાષામાં બોલાતા જે શબ્દો હતા એ શબ્દોને આ માણસ જાતે લખે છે હસ્તપ્રત સ્વરૂપે અને પછી એને પ્રકાશિત કરે છે. અને ગુજરાતી ભાષાનો સૌ પહેલો શબ્દકોશ આપે છે નર્મકોશ. નર્મકોશ એ ગુજરાતી ભાષાનો સૌ પહેલો લખાયેલો શબ્દકોશ છે. ત્યાર પછી ગુજરાતી ભાષાની મારી હકીકત નામે પોતે આત્મકથા આપે છે. એ પણ ગુજરાતી ભાષાની આત્મકથા બનતો આપણને જોવા મળે છે. અને આવા ત્યાર પછી રામ જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, આ બંને દ્રૌપદી વસ્ત્રાહરણ, આ એના એમ કહી શકાય છે કે નાટકો આપણને જોવા મળે છે. નર્મદે એમ કહી શકાય છે કવિતાની પણ રચના કરી છે, ગદ્ય લેખન પણ કર્યું છે, નિબંધ લેખન પણ કર્યું છે, સંપાદન કાર્ય નર્મકોશ શબ્દકોશનું સંપાદન પણ તેણે કરેલું આપણને જોવા મળે છે. મારી હકીકત ગુજરાતી ભાષાની સૌ પ્રથમ લખાયેલી તેની આત્મકથા પણ આપણને જોવા મળે છે. રામ જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, આ બંને તેના નાટકો આપણને જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, નર્મદ લોકોનો આર્થિક વિકાસ થાય, લોકો આર્થિક રીતે સક્ષમ બને, તો લોકો સૌ પહેલાં એ સમયની અંદર પોતાના પરંપરાગત વ્યવસાયની અંદર જોડાયેલા હતા. પોતાના પરંપરાગત વ્યવસાયમાંથી જો લોકો બહાર આવે તો એણે કહ્યું કે ભાઈ જુદી જુદી આજના સંદર્ભમાં કહું તો કંપની, તો એ સમયની અંદર બંડડીઓ કે
5-10 લોકો સાથે મળીને મંડળી શરૂ કરે અને પોતાનો વ્યવસાય કરે તો લોકો આર્થિક રીતે વધારે સક્ષમ બને. એથી એણે તેને પહેલાં વક્તવ્ય પણ આપ્યું અને વક્તવ્યને નિબંધ સ્વરૂપે પણ રજૂ કર્યું અને તેણે નિબંધ લખ્યો મંડળી મળવાથી થતા લાભ. આ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ ગણવામાં આવે છે, પ્રકાશિત સૌપ્રથમ. પછી લોકોને સમાજ સુધારણા માટે ને સાહિત્ય માટે દાંડીઓ નામનું સામાયિક મેગેઝિન પણ પાડતો આપણને જોવા મળે છે. આ ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી કવિ ચરિત્ર નામનું પુસ્તક પણ તેણે આપ્યું છે. ઇતિહાસ તેનો રસનો વિષય છે. રાજ્ય રંગ નામનું પુસ્તક પોતે એમ કહી શકાય છે ઇતિહાસના અભ્યાસી તરીકે પોતે ગુજરાતનો આછો ઇતિહાસ પણ આપવા પ્રયત્ન કરેલો જોવા મળશે. તો આમ વિદ્યાર્થી મિત્રો, નર્મદે કવિતા, નિબંધ, નાટક, વિવેચન, સંશોધન, સંપાદન એમ વિવિધ સ્વરૂપોમાં પુષ્કળ પ્રમાણમાં સર્જન કરેલું આપણને જોવા મળે છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે ક્યાં લખી શકીએ કે જ્યારે નર્મદના સમગ્ર સાહિત્ય સર્જન વિશે નોંધ લખવાની હોય ત્યારે આ પ્રશ્નના જવાબની અંદર એણે જે કંઈ પણ સાહિત્ય રચ્યું છે એના વિશેની આપણે ચર્ચા કરી શકીએ છીએ. હવે આ નર્મદના સમગ્ર સાહિત્ય વિશેની આપણે ચર્ચા કરી. આ ઉપરાંત બીજો જે પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછાયેલો આપણને જે જોવા મળે છે તો પર્ટિક્યુલર પ્રશ્ન જુદી જુદી રીતે પણ પૂછાયેલો આપણને જોવા મળે છે. એ પૈકીની નર્મદની કવિતા વિશેની ચર્ચા કરો. આ પણ યુપીએસસીની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના ચર્ચામાં, આ પ્રશ્નના જવાબમાં આપણે કઈ બાબતો આપણા જવાબમાં મૂકી શકીએ, આન્સર રાઇટિંગમાં આપણે મૂકી શકીએ. તો તમે સૌથી પહેલાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પુસ્તક તમે જોશો, એમાં કવિ નર્મદનું જે પેજ છે એના વિશે વાત કરશું. શરૂઆતનું જે પેજ છે એમાં નર્મદનું જીવન અને સમગ્ર કૃતિઓ વિશેની નોંધ કરશો. તો સમગ્ર કૃતિઓ વિશેની નોંધ એ કયા જવાબમાં આવશે? તો નર્મદના સમગ્ર સાહિત્યની સમીક્ષા કરો, ચર્ચા કરો કે આસ્વાદ કરો. એમાં એના કવિતા વિશે, નાટક વિશે, નિબંધ વિશે, આત્મકથા વિશે, સંશોધન, સંપાદન વિશે આપણે નોંધ કરી શકીએ. નર્મદનું બીજું મહત્વનું કાર્ય આપણને જોવા મળે છે કવિ તરીકે. નર્મદ કવિ તરીકે વિશેષ તરીકે જાણીતો છે. તો આ પ્રશ્નના જવાબની અંદર સૌ પહેલા પેરેગ્રાફ છે એમાં આપણે એવું કહી શકીએ ભાઈ સુધારક યુગના કવિઓમાં કવિ નર્મદ એ મુખ્ય કવિ કહેવામાં આવે છે અને તેથી જ સુધારક યુગને નર્મયુગ કે નર્મદ યુગ તરીકે પણ કહેવામાં આવે છે. તેણે ગદ્ય અને પદ્ય બંને ક્ષેત્રમાં પ્રદાન કરેલું આપણને જોવા મળે છે. છતાંય કવિ નર્મદ કવિ તરીકે જાણીતો છે, ગદ્યકાર તરીકે તો જાણીતા છે જ, પણ એથી વિશેષ એક સ્ટેપ જો ઊંચું હોય તો કવિ નર્મદ તરીકે વિશેષ આપણે જાણીતા જોવા મળે છે. કવિ નર્મદે પોતાની કવિતામાં જુદા જુદા વિષયો જેમ મધ્યકાળની અંદર પરંપરાગત રીતે ભક્તિ કેન્દ્રી સાહિત્ય હતું, ધર્મ કેન્દ્રી સાહિત્ય હતું, એમાં આમૂલ પરિવર્તન લાવે છે. એ જુદા જુદા પ્રકૃતિની પણ કવિતા રચે છે, સ્વદેશ અભિમાનની પણ કવિતા રચે છે, આત્મસન્માનની પણ કવિતા રચે છે, વ્યક્તિત્વ વિકાસની પણ કવિતા રચે છે, રાષ્ટ્ર ભાવનાની પણ કવિતા રચે છે અને પ્રણયની ભાવના રજૂ કરતી કૃતિઓ, પોતાનો પ્રદેશ ભાવ રજૂ કરતી કૃતિઓ પણ નર્મદની કવિતાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળે છે. માત્ર ને માત્ર આ પ્રશ્નના જવાબની અંદર નર્મદની કવિતા વિશેની નોંધની અંદર એની કવિતાની જ ચર્ચા કરવાની છે. પરંતુ સૌથી પહેલાં પેરેગ્રાફની અંદર ઓવરઓલ ચર્ચા થવી જવી જોઈએ કે નર્મદે ગદ્ય અને પદ્ય બંને ક્ષેત્રમાં પ્રદાન કરેલું છે. તેણે ગદ્યની અંદર નિબંધો લખ્યા છે, નાટક લખ્યા છે, વિવેચન કાર્ય કર્યું છે, સંશોધન કાર્ય કર્યું છે, સંપાદન પણ કાર્ય કર્યું છે. આ ઉપરાંત પદ્ય ક્ષેત્રે કવિ નર્મદ માત્ર સુધારક યુગના નહીં પણ સમગ્ર ગુજરાતી સાહિત્યના ઉત્તમ કવિ તરીકે આપણને જાણીતા જોવા મળે છે. નર્મદની સમગ્ર કવિતાઓ નર્મ કાવ્ય નામે પ્રકાશિત થયેલી આપણને જોવા મળે છે. નર્મદની સમગ્ર નર્મ કાવ્ય નામે પ્રકાશિત થયેલી આપણને જોવા મળે છે અને એમાં એને જુદા જુદા વિષયને ધ્યાનમાં રાખીને કવિતાઓની ચર્ચા કરેલી જોવા મળે છે. હવે નર્મદની કવિતા કેવી છે? એ જોશાની કવિતા છે. કેવી કવિતા છે? નર્મદની કવિતા એ જોશાની કવિતા છે. એક યુપીએસસીના વિદ્યાર્થી તરીકે કે ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી તરીકે કે ગુજરાતીના અધ્યાપક તરીકે જ્યારે તમે કોઈ પણ
અધ્યાપક હોય, વિદ્યાર્થી હોય કે યુપીએસસીનો વિદ્યાર્થી હોય, નર્મદ વિશે વાત કરતા હોય, નર્મદ વિશે વાત કરતાં કરતાં જો જોશો શબ્દ ના આવે તો એના જવાબમાં ઉણપ રહેલી ગણાય. કારણ કે નર્મદ એ જુસ્સાનો કવિ છે, આત્માભિમાનનો. જુસ્સાનો અર્થ ગુસ્સો નથી, ક્રોધ નથી. જુસ્સાનો અર્થ છે કંઈક નવું કરવાની પ્રબળ ભાવના, એવો જુસ્સો એનામાં રહેલો, નવતર પ્રયોગ કરવાની પ્રબળ ભાવના નર્મદમાં રહેલી આપણને જોવા મળે છે. તો નર્મદની કવિતા એ જુસ્સાની છે, આત્માભિમાનની છે. આત્માભિમાની એટલા માટે કહું છું, એ કહે છે કે ડગલું ભર્યું કે ના હટવું જ હટવું, એમ કહી શકાય છે. તો એ આત્માભિમાન, ચલો ને સહુ જંગ જીતવા યા હોમ કરીને પડો. વ્યક્તિમાં એક આત્માભિમાન જાગૃત કરતી બાબતો નર્મદની કવિતામાં જોવા મળે છે. ત્યાર પછી બીજી મહત્વની લાક્ષણિકતા નર્મદની કવિતામાં જોવા મળે છે કે રાષ્ટ્ર ભાવનાની કવિતા છે. એ પોતે કહે છે જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. તો એનામાં પ્રદેશ ભાવના પણ જોવા મળે છે. અને એવું પોતે કહે છે કે ભાઈ ચલો ને સહુ જંગ જીતવા. દલપતરામ અંગ્રેજ શાસનના વખાણ કરે છે. દલપતરામ એવું કહે છે કે દેખ બિચારી બકરીનો રસ્તે જતા કોઈ ન પકડે કાન, એ જાણી હરકતું હિન્દુસ્તાન. એટલે રાજ્યાશ્રય આધારિત કવિ હતા. એટલે અંગ્રેજ શાસનના દલપતરામ વખાણ કરે છે. જ્યારે નર્મદ એવું કહે છે કે ભાઈ ચલો, આ દેશને આઝાદી અપાવવા માટે કહે છે ભાઈ ચલો ને સૌ જંગ જીતવા યા હોમ કરીને પડો ફતે છે આગે. તો નર્મદની કવિતામાં આપણને રાષ્ટ્ર ભાવના પણ જોવા મળે છે. રાષ્ટ્ર ભાવના ઉપરાંત પ્રદેશ ભાવના પણ જોવા મળે છે. પ્રદેશ ભાવના રજૂ કરતા એ કહે છે કે તાપી દક્ષિણ તટ, તાપી દક્ષિણ તટ મુજ સુરત ઘાયલ મુજ ભૂમિ, સુરત દેખી મેં તુજ રડતી સુરત. સુરતને વતની છે, એટલે સુરતની પરિસ્થિતિ જોઈને સુરત દેખી મેં તુજ રડતી સુરત. યમક અલંકારમાં અદ્ભુત રીતે નર્મદની કાવ્ય શક્તિ આપણને રજૂ થયેલી જોવા મળે છે. એની કવિતામાં પ્રણય પણ આવે છે, પ્રકૃતિ પણ વિષય બનીને. તો આવા જુદા જુદા વિષય પર નર્મદે કવિતા રચેલી આપણને જોવા મળે છે. તો નર્મદનો કવિતા વિશેનો અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો આપણને એ જોવા મળે છે કે નર્મદની કવિતા એ જોશો કે આત્માભિમાનની કવિતા છે, રાષ્ટ્ર ભાવનાની કવિતા છે, પ્રદેશ ભાવનાની કવિતા પણ જોવા મળે છે. એની કવિતામાં પ્રણયની વાત પણ જોવા મળે છે, પ્રકૃતિની વાત પણ નર્મદ કરતો આપણને જોવા મળે છે. અને પોતે સ્વદેશાભિમાનની કવિતા રચતા કહે છે કે યા હોમ કરીને પડો ફતે છે આગે. તો આમાં એક એનો સ્વદેશાભિમાન આપણને જોવા મળે છે. ત્યાર પછી જય જય ગરવી ગુજરાત, એ પણ એમ કહી શકાય છે સ્વદેશાભિમાનની કવિતા આપણે કહી શકીએ છીએ, અથવા એની પ્રદેશ ભાવનાની પણ કવિતા કહી શકીએ છીએ. એની પ્રદેશ ભાવનાની કવિતા પણ કહી શકીએ છીએ. જેવા વિષય પર પોતે કવિતાનું સર્જન કરે છે, જેવા વિષય પર કાવ્ય સર્જન કરે છે, કવિતાનું સર્જન કરે છે. એટલે મધ્યકાળની અંદર આપણે જોયું, દયારામ એમ કહ્યું કે વહાલે મુજમાં શું દીઠું રે, શ્યામ રંગ સમીપે ન જાઉં સખી આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. નરસિંહ એવું કહે કે જાગને જાદવા કૃષ્ણ ગોવિંદ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે રે. તો આવી ભક્તિ ભાવનાના વિષયથી બહાર આવીને સુધારક યુગની કવિતાની અંદર વિષય બદલાય છે. આત્માભિમાનની કવિતા રચાય છે, પ્રકૃતિની કવિતા રચાય છે, માનવ પ્રેમની કવિતા રચાય છે, સ્વદેશાભિમાનની કવિતા રચાય છે, સામાજિક પ્રશ્નોની પણ કવિતા રચાય છે, અને સમાજ સુધારણાની પણ જુદા જુદા વિષય પર કાવ્ય રચનાઓ થતી જોવા મળે છે. હવે આટલી ચર્ચા કર્યા પછી દરેકના આપણે ઉદાહરણ મૂકવા પડે. તો આપણે જોઈએ એમ કહી શકાય છે તે નર્મદની કવિતામાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની પણ કેટલીક રચનાઓ જોવા મળશે. કહે છે રાગ પર ભાત પર રાખ અનુરાગ, રાગ પર ભાત પર રાખ અનુરાગ, બહુ સફળ આનંદમાં દિન જાશે. તો એ જ્ઞાન ભક્તિની પણ કવિતા રચે છે અનેક વિષય પર, અને પોતાના વતન પ્રેમની પણ કવિતા અદ્ભુત રીતે અમર કાવ્ય પંક્તિ એને આપી છે. કહી છે કે તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભોંય મેં તારી ચૂમી, મને ઘણું અભિમાન ભોંય મેં તારી ચૂમી.
તો અહીંયા એનો વતન પ્રેમ રજૂ થયેલો આપણને જોવા મળે છે. હવે આપણે આગળ કહ્યું કે ભાઈ એનામાં આત્માભિમાનની કવિતા છે, જોશાની કવિતા છે. તો કહે છે ચલો ને સહુ જંગ જીતવા યા હોમ કરીને પડો ફતેહ છે આગે. તો આ એની એમ કહી શકાય છે જોશ કે શૌર્ય રસની પણ કવિતા, વીર રસની કવિ. આ ઉપરાંત એનું નર્મદા નદી કિનારે ભરૂચમાં આવેલ કબીર વર્ડની કવિતા, જય જય ગરવી ગુજરાતની કવિતા, હિન્દુઓની પડતી, વીરસિંહ, એની જુદી જુદી કવિતા પણ એટલી જ જાણીતી બનેલી આપણને જોવા મળે છે. તેમની કવિતામાં અંગ્રેજી કવિતાનો પ્રભાવ જોવા મળે છે. તે પાશ્ચાત્ય શિક્ષણનું વાંચન કરે છે, એટલે વિષય અને સ્વરૂપથી પર આવતો જોવા મળે છે. તેથી વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે નર્મદની કવિતા વિશે જ્યારે વાત કરતા હોય ત્યારે નર્મદની કવિતાનું એકવાર પુનઃ વિહંગાવલોકન કરી લઈએ કે નર્મદની કવિતા વિશે સમગ્રતયા વાત કરતા એના સમગ્ર સ્વરૂપ વિશે પહેલા પેરેગ્રાફમાં વાત કરવાની, પછી કયા કયા વિષય ઉપર એને કવિતા રચી છે, પ્રકૃતિ ઉપર, માનવ પ્રેમ ઉપર, સ્વદેશાભિમાન ઉપર, સામાજિક પ્રશ્નો ઉપર, સમાજ સુધારણા ઉપર એને કવિતાઓ રચેલી આપણને જોવા મળે છે. અને બીજા ઉદાહરણ આપણે જોઈએ કે એના ઉદાહરણ આપણે મૂકવા પડે કે જ્ઞાન ભક્તિની કવિતા કઈ છે, વતન પ્રેમની કઈ કવિતા છે, શૌર્ય રસ દાખવતી કઈ છે, અને આ ઉપરાંત નર્મદ એક વીરસિંહ છે, એક નાયક છે, ગતિને વરેલો, તેજસ્વીતાને વરેલો છે. એટલે વીરસિંહ એનું બહુ જાણીતું કાવ્ય છે. હિન્દુઓની પડતી પણ એનું બહુ જાણીતું કાવ્ય છે. જય જય ગરવી ગુજરાત એ આજે પણ ગુજરાતના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગવાતી બહુ અદ્ભુત અમર બનેલી રચના છે. આ ઉપરાંત કબીર વડ નર્મદાને જોઈને લખેલ નર્મદા કિનારે આવેલું એક પૌરાણિક વૃક્ષ કબીર ઘેઘૂર ખટાઓને જોઈને અદ્ભુત વર્ણન પણ પ્રકૃતિનું રજૂ કરતું ઉત્તમ કવિતા રચેલી આપણને જોવા મળે છે. અને તેની કવિતાઓની અંદર વિષય અને સ્વરૂપની દ્રષ્ટિએ અંગ્રેજી કવિતાનો પ્રભાવ જોવા મળે છે. આમ નર્મદે વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરેલું હોવા છતાં આપણે કહી શકીએ કે એની કવિતા વિવિધ વિષયને વરેલી, ચિરંતન પામેલી અને ગુજરાતી સાહિત્યની અમર બનેલી કાવ્ય રચનાઓ જોવા મળે છે. આ સાથે આપણે નર્મદની કવિતાની વિભાવના વિશેની વાત અહીંયા પૂરી કરી શકીએ છીએ. હવે બીજો જે પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન એ છે કે નર્મદના ગદ્ય વિશેની વાત કરો અથવા નર્મદના નિબંધો વિશેની તમે ચર્ચા કરો. તો અગાઉ જે વિદ્યાર્થી નર્મદના સંદર્ભમાં 3 પ્રશ્નો પૂછાઈ શકાય. નર્મદના સમગ્ર સાહિત્ય સર્જન વિશેનો વાત કરો, બીજો નર્મદની કવિતા વિશેની ચર્ચા કરો, અને ત્રીજો પ્રશ્ન છે નર્મદના ગદ્ય વિશેની ચર્ચા કરો. તો પહેલા પ્રશ્નની અંદર સૌ પહેલા નર્મદના સમગ્ર સાહિત્ય સર્જન વિશેની વાત કરી, ત્યાર પછી બીજો જે પ્રશ્ન હતો એમ કહી શકાય છે કે નર્મદની કવિતા વિશેની ચર્ચા કરો, એના વિશેની પણ આપણે ચર્ચા કરી. અને ત્રીજો પ્રશ્ન નર્મદને ધ્યાનમાં રાખીને યુપીએસસીમાં પૂછાયેલો છે કે નર્મદના ગદ્ય સર્જન વિશે તમે નોંધ કરો. તો નર્મદના ગદ્ય સર્જન વિશે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે જુદી જુદી અનેક બાબતો એની સાથે સંકળાયેલી આપણને જોવા મળે છે. તો જોઈએ કે નર્મદના ગદ્ય વિશે, તો જેમ નર્મદની કવિતા વિશે આપણે ચર્ચા કરતા જોયું કે પહેલો પેરેગ્રાફ છે એના સમગ્ર જીવન કવન અને સમગ્ર સાહિત્ય સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરી જોઈએ. પછી આપણો જે પ્રશ્ન શું છે કે નર્મદનું ગદ્ય વિશે, તો નર્મદ એ ગદ્યનો પિતા કહેવામાં આવે છે. અર્વાચીન ગદ્યનો પ્રણેતા પણ કહેવામાં આવે છે. અર્વાચીનોમાં આદ્ય કહેવામાં આવે છે, અર્વાચીન ગદ્યનો પિતા પણ કહેવામાં આવે છે. અને નર્મદનું ગદ્ય એ સુંદર રીતે આત્માભિમાનના રણકા સાથે રજૂ થયેલું આપણને જોવા મળે છે. હવે જોઈએ એમ કહી શકાય કે નર્મદના ગદ્યમાં કઈ કઈ બાબતો આપણે અહીંયા મૂકી શકીએ. તો નર્મદ અર્વાચીન ગદ્યના પિતા તરીકે, અર્વાચીન ગદ્યના પ્રણેતા તરીકે અને અર્વાચીન ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એને ઉભય ક્ષેત્રે, કવિતા ક્ષેત્રે અને ગદ્ય ક્ષેત્રે પ્રદાન કરેલું છે. એ કવિ તરીકે જેટલા મહત્વના છે એટલા જ મહત્વના ગદ્ય તરીકે પણ આપણને જો એના ગદ્યના પાસાને આપણે નકારી શકીએ તેમ નથી. એટલું ઉત્તમ ગદ્ય તેનું રજૂ કરેલું આપણને જોવા મળે છે. તેમણે નિબંધકાર તરીકે, ઇતિહાસના લેખક તરીકે, ચરિત્ર લેખક તરીકે, પત્રકાર તરીકે, નાટ્ય લેખક તરીકે એમ જુદી જુદી રીતે એણે ગદ્યનું સર્જન કરેલું છે. જેમ કવિતાની અંદર રાષ્ટ્રભાવના, પ્રદેશ ભાવના, આત્માભિમાનની કવિતા, પ્રણયની કવિતા, પ્રકૃતિની કવિતા રચી છે, એમ ગદ્ય ક્ષેત્રે નર્મદે નિબંધકાર તરીકે, ઇતિહાસના લેખક તરીકે, ચરિત્ર લેખક તરીકે,
પત્રકાર તરીકે કે નાટ્ય લેખક તરીકે એમ જુદી જુદી રીતે નર્મદે સાહિત્ય સર્જન કરેલું સાહિત્ય સર્જક તરીકે ગદ્યનું લેખન કરેલું આપણને જોવા મળે છે. હવે નર્મદના ગદ્યમાં જો શું જોવા મળે છે તો નર્મદના નિબંધમાં નર્મદના ગદ્યનો ઉઘાડ લાઘવતા જોવા મળે છે. નર્મદના નિબંધમાં કે ગદ્યમાં શું જોવા મળે છે? એક પ્રકારનો ઉઘાડ. ઉઘાડ એટલે કે ભાઈ વાદળછાયું વાતાવરણ તડકો આવે એવું નહીં, પણ ઉઘાડ એટલે કંઈક નવીનતા જોવા મળે છે. કંઈક નવીનતા, નવોન્મેષ પ્રજ્ઞાશાલીની એમ કહી શકાય છે. કંઈક નૂતનતા, નવીનતા નર્મદના ગદ્યમાં જોવા મળે છે. લાઘવતા એટલે આપણને વાંચવું ગમે એવી લાઘવતા, સરળતા, પ્રવાહિતા નર્મદના નિબંધમાં જોવા મળે છે. પછી દાંડીઓ સામાયિક પાર્ષિક નિમિત્તે તેણે ઘણું બધું ગદ્ય લખ્યું છે. એણે સમાજ સુધારાની સાથે સાથે નર્મદના ગદ્યના વિકાસની અંદર પોતે દાંડીઓ પાક્ષિક શરૂ કરેલું. પાક્ષિક એટલે કે 15 દિવસે પ્રગટ થતું હસ્તલિખિત સામાયિક શરૂ કરેલું, અને એ નિમિત્તે એને જુદા જુદી રીતે ગદ્યની સેવાઓ કરેલી પણ આપણને જોવા મળે છે. એના નિબંધો જે છે, ચિંતનાત્મક નિબંધો અને દાંડીઓ નિબંધમાં આપણને વ્યક્ત થતા જોવા મળે છે. મંડળી મળવાથી થતા લાભ એ ગુજરાતી ભાષાનો તેનો પ્રથમ નિબંધ બને છે. આ પણ ગદ્ય લેખન ક્ષેત્રે તેની મોટી સિદ્ધિ ગણી શકાય. પછી એણે સ્વદેશાભિમાન, રણમાં પાછા પગલાં ન કરવા વિશે, ગુજરાતીઓની સ્થિતિ વિશે, ઉદ્યોગ અને ઉદ્યોગમાં વૃદ્ધિ, સ્ત્રી કેળવણી, આવા જુદા જુદા વિષય ઉપર તેણે નર્મદે નિબંધ લખેલા આપણને જોવા મળે છે. જો સ્વદેશાભિમાન, રણમાં પાછા પગલાં ન કરવા વિશે, ગુજરાતીઓની સ્થિતિ વિશે, ઉદ્યોગ અને વૃદ્ધિ વિશે, સ્ત્રી કેળવણી વિશે તેમના નિબંધો આપણને જાણીતા થયેલા જોવા મળે છે. નર્મદે જે સાચું લાગ્યું તે નિર્ભયતાથી એણે રજૂ કર્યું છે. સમાજનું જે કંઈ એણે દર્શન કર્યું, સમાજની સારી બાબતો જોવા મળી, સમાજની ખોટી બાબતો જોવા મળી કે અંધશ્રદ્ધા જોવું, જે પણ એને સાચું લાગ્યું એ નિર્ભયતાથી, કારણ કે નર્મદ નીડર હતો એમ કહી શકાય છે, અને એણે નિર્ભયતાથી રજૂ કરેલું નર્મદના ગદ્યમાં આપણને વ્યક્ત થતું જોવા મળે છે. પછી ગદ્ય ક્ષેત્રે એનું સૌથી મોટું પ્રદાન હોય તો મારી હકીકત 1934માં પ્રગટ થયેલી પ્રથમ આત્મકથા તેની ગણવામાં આવે છે. પોતાના જન્મ, શિક્ષણ અને ઘડતરની વાત તેમાં તેણે કરી છે. સભા રંજની શૈલીથી, એટલે પોતે લખે છે પણ જ્યારે કંઈ વક્તવ્ય આપતો હોય એવા ભાવથી પોતાનું લેખન, એટલે સભા રંજની શૈલીમાં તેનું ગદ્ય રજૂ થયેલું આપણને જોવા મળશે. આત્મકથાનું લેખન પણ પોતે કરે છે. તેમાં સ્વાભિમાન છે, જોશો છે, અને આત્મકથામાં વધુ વ્યક્ત થયેલી જોવા મળે છે. તો નર્મદે જે ગુજરાતી ભાષાની પ્રથમ જે આત્મકથા મારી હકીકત લખી એ પણ તેના ગદ્ય ક્ષેત્રે પ્રદાન કરેલી મહત્વની કૃતિ અને ગદ્ય લેખન આપણે કહી શકીએ. એની આત્મકથા પણ ગદ્યમાં તેણે, એટલે ગદ્ય ક્ષેત્રે પણ મોટું આમૂલ પરિવર્તન આત્મકથા સ્વરૂપ દ્વારા કરતો આપણને જોવા મળે છે. હવે કવિ ચરિત્ર, આ તેનું વિવેચનાત્મક ગ્રંથ છે. તેમાં તેણે નરસિંહ મહેતા, પ્રેમાનંદ, દયારામ નું ચરિત્રનું લેખન પણ તેમણે ગદ્ય ક્ષેત્રે કરેલું છે. તો ગદ્ય ક્ષેત્રે મેં વિદ્યાર્થી મિત્રો અગાઉ તમને કહ્યું એમ કહી શકાય છે, ગદ્યના વિકાસ માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે. તો ગદ્યના લેખન માટે તે નિબંધ લખે છે, ઇતિહાસનું લેખન કરે છે, ચરિત્ર લેખન કરે છે, પત્રકાર એટલે દાંડિયા વિશેની નોંધ કરે છે. એમ જુદી જુદી રીતે ગદ્યની સેવા કરેલી આપણને જોવા મળે છે. તો આમ આપણે જોઈએ કે વિવેચનાત્મક ગ્રંથ દ્વારા પણ, આત્મકથા દ્વારા પણ, નિબંધ દ્વારા પણ અને નાટક દ્વારા પણ એને ગુજરાતી ભાષાના ગદ્યમાં વિકાસ કરવા માટે, ગુજરાતી ગદ્યને એક નવી દિશા આપવા માટે નર્મદે પ્રયત્ન કરેલો આપણને જોવા મળે છે. હવે નર્મદનું ગદ્ય કેવું લાઘવવાળું હતું, રસાળ હતું. એના એક બે કોટેશનો પણ આપણે આપણા જવાબની અંદર મૂકવા જોઈએ. તો નર્મદનું ગદ્ય સારું છે એવું કહીએ, પણ એક બે ઉદાહરણો પણ આપણે પરીક્ષામાં મૂકવા જોઈએ. તો જોઈએ કે દેશની પ્રીતિમાં શું એ વાતોમાં કેવળ વિચાર શૂન્ય છે,
વહેમી અને દુઃખ દેતા વિચારોથી સાવધાન રહો. નાતના દોરા ઓછા કરો, નઠારી ચાલ કાઢી નાખતા થાવ. તમારામાં વિદ્યા, જ્ઞાન અને બુદ્ધિ જેની સૂચના કરે તે વાતોને તમે સ્વીકાર કરો. તો જો આ બાબત તેણે સમાજ સુધારા માટે, વ્યક્તિના ઘડતર માટે અને સમાજ સુધારણા માટે કરી છે. એણે કહ્યું છે કે દેશ પ્રીતિને શું, એ વાતો કેવળ વિચાર શૂન્ય છે. તમે વહેમ અને દુઃખ દેતા વિચારોથી સાવધાન રહો. તો વહેમ અને દુઃખ દેતા વિચારોથી તમે સાવધાન રહો. નાતના દોરા ઓછા કરો. કેટલાક લોકો નાતની, સમાજની પટલાઈમાં જ પોતાનું જીવન વ્યતીત કરતા આજે પણ છે ને એ સમયમાં પણ હતા. એટલે નાતના દોરા ઓછા કરો. નઠારી ચાલ, તમારામાં ખોટી બાબત રહેલી છે એને તમે દૂર કરો. તમારામાં વિદ્યા, જ્ઞાન અને બુદ્ધિ, તમારામાં રહેલી જે વિદ્યા છે, જ્ઞાન છે, બુદ્ધિ, એ જે સૂચના કરે એને તમે અનુસરો. તો એક સમાજ સુધારક તરીકે જે સમાજના લોકોને કહેવું જોઈએ એ એના ગદ્ય લેખનમાં સાદા, સરળ, પ્રવાહી શબ્દોમાં જોવા મળે છે. પછી સંપનો મહિમા રજૂ કરે છે. નર્મદે સંપ નામનો નિબંધ લખ્યો છે. એણે કહ્યું છે કે જગતનું નૂર સંપ છે, બહુ ચિંતનાત્મક. કુસંપે રાજ્ય ગઈ, બુદ્ધિ ગઈ, શરીર ગયા અને ધન ગયા. તો એણે સુધારો નામનો જે નિબંધ રચ્યો, સંપ નામનો જે નિબંધ રચ્યો, એમાં આ બાબત જોવા મળે છે. જગતનું નૂર સંપ છે, કુસંપે રાજ્ય ગયા, બુદ્ધિ ગઈ, શરીર ગયા અને ધન ગયા. તો સંપ નામના વાક્યમાં કહ્યું છે. અને સુધારો નામના સંસાર એટલે જ હું વડે સંસાર છે. તો આવા ચિંતનાત્મક, ઉપદેશાત્મક વાક્યો પણ નર્મદના ગદ્યમાં નિબંધ સ્વરૂપે રહેલા આપણને જોવા મળશે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે સુધારક યુગની અંદર નર્મદ એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું જ્યારે વાંચન કરીએ તો એની કવિતા વિશેની એક નોંધ કરવી જોઈએ, એના સમગ્ર સાહિત્ય સર્જન વિશેની નોંધ કરીએ અને નર્મદના ગદ્ય વિશે. દર વર્ષે પરીક્ષામાં એક પ્રશ્નપત્ર એકની અંદર પૂછાય છે અને તમે એને સારી રીતે જવાબમાં લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર સુધારક યુગ કેમ નામ આપવામાં આવ્યું, સુધારક યુગના સર્જકો કયા છે અને સુધારક યુગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્જક કવિ નર્મદ વિશેની આપણે ચર્ચા કરી. ખાલી ચર્ચા નહીં, પણ યુપીએસસીએ કયા કયા પ્રશ્નો પૂછ્યા છે અને એના જવાબમાં કઈ કઈ બાબતો આપણે લખી શકીએ. આ તો મિત્રો મેં તમને અહીંયા વિડીયો લેક્ચર દ્વારા સમજાવવા પ્રયત્ન કર્યો, પણ આને પણ હજુ તમે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ રમેશભાઈ ત્રિવેદી કે બેચરભાઈ પટેલના પુસ્તકમાંથી થોડુંક સુધારા વધારા સાથે સુંદર રીતે તમે જવાબ લખી શકો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અટકીએ છીએ. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, નર્મદ વિશેની વાત આપણે અહીંયા પૂરી કરી છે. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. અને નર્મદની પંક્તિ સાથે એમ કહી શકાય છે કે ભાઈ ચલો ને સૌ જંગ જીતવા, યા હોમ કરીને પડો ફતેહ છે આગે, ડગલું ભર્યું કે ન હટવું જે હટવું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઓપ્શનલ વિષય ગુજરાતી સાહિત્યને નર્મદના ધ્યાનમાં રાખીને, નર્મદની કાવ્ય પંક્તિને મંત્ર બનાવીને યુપીએસસીમાં વધુને વધુ સફળ થાવ એવી અભિલાષા સાથે આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ્સ. આપનો ખૂબ ખૂબ આભાર.